કેરી મેથીનું ખાટું અને એકદમ તીખું તમતમતું અથાણું બનાવવા માટે 5 કિલો કેસર કેરીના કટકામાં 1.5 ચમચો હળદર અને 5 થી 6 ચમચા આખું મીઠું ઉમેરી મિક્સ કરી અને એને 24 કલાક માટે રાખી દઈએ. 500 ગ્રામ આખી મેથીને ડૂબડૂબા પાણીમાં 1 રાત માટે પલાળવા દઈએ. ત્યારબાદ આપણા કટકા છે એ પલળી જાય એટલે એને ખાટા પાણીમાંથી કાઢી કોટનના કપડા ઉપર કે પ્લાસ્ટિક ઉપર એને સીધા રાખી અને 6 થી 7 કલાક માટે સુકાવા દઈએ પવનમાં. આખી મેથીને સાદા પાણીમાંથી કાઢી અને વધેલા ખાટા પાણીમાં 1 કલાક માટે પલાળી અને આ રીતે કોટનના કપડામાં 1 કલાક માટે સૂકવી દઈએ. 1 કિલો મેથીના બોળામાં 1 વાટકો રાઈનો બોળો ઉમેરી દઈએ. અડધો વાટકો આપણે ધાણાના કુરિયા ઉમેરી દઈએ. 15 થી 20 આખા તીખા નાખી દઈએ. 1 ચમચી તીખાની પાવડર ભૂકી અને 1 ચમચી અધગચરી ભૂકી ઉમેરી દઈએ. 7 થી 8 લવિંગના દાણા, 1 ચમચી રસની હિંગ ઉમેરી અને મસાલાની અંદર એને ચોળી નાખીએ. ત્યારબાદ એની અંદર આપણે પાવડર હિંગ ઉમેરવાની છે, તો 3 ચમચી લીધી છે પાવડર હિંગ. ત્યારબાદ એની અંદર વરિયાળી ઉમેરી દઈએ. અડધો વાટકો આપણે લીધી છે લીલી છમ મસ્ત મજાની મીઠી વરિયાળી. ત્યારબાદ એની અંદર ગરમ કરેલું શેંગ તેલ ઉમેરી અને વઘારને ઢાંકી દઈએ. ત્યારબાદ એને મિક્સ કરી અને વધારાનું તેલ પણ ઉમેરી દઈએ અને સરસ રીતે બધું મિશ્રણ ભેળવી દઈએ. 2 વાટકા ભરી આખું મીઠું નાખી અને મિક્સ કરી અને એકદમ ઠંડુ થવા દઈએ. ત્યારબાદ એની અંદર 1.5 ચમચા જેટલી હળદર, 5 ચમચા જેટલું લાલ કાશ્મીરી મરચું નાખી અને મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય એટલે ઉપરથી આખી મેથી અને કેરીના કોશિયા ઉમેરી અને સરસ રીતે ભેળવી દઈએ અને જેટલી જરૂર મુજબનું તેલ ઉમેરી અને મિક્સ કરી લઈએ. તૈયાર છે આપણું કેરી મેથીનું અથાણું.